વાપી જીઆઈડીસીમાં આવેલી થર્ડ ફેઝ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા દેખાયા। ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે। વાપી જીઆઈડીસીના ફેઝ 3માં આવેલી આજે કંપનીમાં વહેલી સવારે અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી। કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગને પગલે કંપનીમાં કામ કરતા કામદારો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા। આગની જાણ થતાં વાપી જીઆઈડીસી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જોકે આગ વધુ હોવાથી આજુબાજુના અન્ય ફાયર સ્ટેશનની ટીમોની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ એટલી ભયાનક હતી કે તેની લપેટો જોઈને આસપાસની અન્ય કંપનીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। સાવચેતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાં કામ બંધ કરાવી દેવામાં આવ્યા હતા અને વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।